વડોદરાના અટલાદરા વિસ્તારમાં નાઇટ્રોજનના સિલિન્ડર અને ટાંકાઓ ભરેલ આઈસર ટેમ્પોની બોડીનો ભાગ તૂટી માર્ગ પર પડતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસેથી નાઇટ્રોજન ભરેલ આઈસર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો। માર્ગ પર વળાંક લેતી વખતે આઈસર ટેમ્પોની બોડી છૂટી પડી જતા નાઇટ્રોજનના સિલિન્ડર અને ટાંકાઓ રસ્તા પર પડ્યા હતા। ઘટનાના પગલે વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી। બનાવની જાણ થતાં જ પોલીસે સ્થળ પર દોડી હતી અને સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં દુર્ઘટના પણ ટળી હતી। હાલ માર્ગ ઉપરથી નાઇટ્રોજનના સિલિન્ડર અને ટાંકા ભરેલ આઈસર ટેમ્પોની બોડી સાઇડ પર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। पलटी खे गई अटलादरा स्वामीनारायण में શું લઈને નીકળ્યા હતા તમે? नाइट्रोजन टैंक।